ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ઉનાળાની સિઝન હોય એટલે બધાના ઘરે હવે અથાણાં બનવાની શરૂઆત થઈ ગઈ હશે. તો આજે આપણે ગોળ કેરીના અથાણાંની રેસીપી લઈને આવીશું. જો મારી આ રેસીપી તમને ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. આ રીતે મેં રાજાપુરી કેરીના ટુકડા કરી લીધેલા છે. એમાં મીઠું, હળદર નાખી મિક્સ કરી લઈએ. આ પ્રોસેસ કરવાથી કેરીની ખટાશ થોડી ઓછી થઈ જાય છે, એટલે આ પ્રોસેસ શ્યોરલી કરવી અથાણામાં. હવે બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એને ઢાંકીને એક દિવસ રેસ્ટ આપીશું. એક દિવસ બાદ તમે જોઈ શકો છો કે આપણી કેરી એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને એને ખાસું પાણી રિલીઝ કરી લીધું છે. હવે આ રીતે આપણે કપડમાં આ રીતે છૂટી છૂટી એને કોરી કરી લેવાની છે, જેથી એમાં કોઈ મોઇશ્ચર ના રહે, કારણ કે આપણે અથાણું 12 માસ રાખવાનું હોય છે એટલા માટે. હવે કોરી થઈ ગયા બાદ મેં બધા પીસીસને વાસણમાં લઈ લીધા છે. એમાં ગોળ એડ કરી લીધો અને અચાર મસાલો એડ કર્યો છે. આની રેસીપી મેં ઓલરેડી અપલોડ કરી દીધેલી છે, હું એની લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં શેર કરીશ. તમે એ અચાર મસાલો ચોક્કસથી ઘરે બનાવો, અસલ બહાર જેવું અથાણું બનશે તમારું. હવે બધાને સરસ મિક્સ કરી લઈએ. બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે અગેન એને એક દિવસ રેસ્ટ આપી લઈએ કે જેથી ગોળ ઓગળી જાય. એક દિવસ બાદ તમે જોઈ શકો છો કે આપણો ગોળ ઓગળી ગયો છે. તો એને હવે આપણે કાચના જારમાં લઈ લઈએ. અથાણામાં કાચની બરણીનો ઉપયોગ કરવો, એમાં પ્લાસ્ટિક ઉપયોગ ન કરવો, અને જ્યારે અથાણું બનાવતા હોય ત્યારે સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવો, જેથી અથાણું તમારું લોંગ ટાઈમ સુધી સારું રહેશે. હવે અથાણાને આપણે આ રીતે જારમાં ભરી લઈએ. ત્યારબાદ મેં સિંગતેલ લીધું છે, જેને ગરમ કરીને મેં ઠંડુ કરી લીધેલું છે. એ સિંગતેલને એડ કરી લઈએ. આમાં આપણે અથાણામાં ડૂબે ડૂબ તેલ રાખવાનું હોય છે. તો આપણું ગળ્યું અથાણું રેડી થઈ ગયું છે. તમે રોટલી પરાઠા સાથે એન્જોય કરી શકો છો. આ ગળ્યું અથાણું તમારા ઘરે કેવી રીતે બનાવે છે મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે મળીશ. આવજો.